કામરેજ વિસ્તારમાં ખોલવડ પંચાયતની હદમાં અનેક સોસાયટીઓ આવેલી છે, જેનો આ મેઇન રોડ છે લસકાણાથી ખોલવડ. મેઇન રોડ ઉપર ગોઠણ સુધીના પાણી 2 કિલોમીટર સુધી ભરાય છે, રસ્તો બંધ થઈ જાય છે અને દર વર્ષે આની આ જ પરિસ્થિતિ સર્જાય છે. છતાં પણ વેરો ઉઘરાવવામાં અવ્વલ નંબરે આવતી ખોલવડ ગ્રામ પંચાયત જે વેરો ઉઘરાવવા માટે આખા ખોલવડની અંદર રિક્ષામાં ડીજે ફેરવી અને આ તારીખ સુધીમાં વેરો ભરવામાં નહીં આવે તો પેનલ્ટી ભરવાની રહેશે આવી ચીમકી આપે છે. ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તે કોઈ દિવસ થતી નથી, જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ગુરુકૃપા સોસાયટીમાં ઘરની અંદર પાણી ઘૂસી જાય છે. ત્યારે આજે સોસાયટીના રહીશો દ્વારા સ્વખર્ચે પૈસા ઉઘરાવી જેસીબી બોલાવી અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી ટાણે ફાકા ફોજદારી કરતા નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરી અને મત લઈ જાય છે, ત્યારે લોકો હાલાકીનો શિકાર બની રહ્યા છે. આજે આ કપરા સમયે કોઈ પણ નેતા કે પંચાયતમાંથી કોઈ પૂછવા કે જોવા પણ આવ્યું નથી. અહેવાલ હરેશભાઈ વડાલિયા, આઝાદ મીડિયા લાઈવ, સુરત. મિત્રો, આ ખોલવડ ગ્રામ પંચાયતની અંદર લોકો પાસેથી તોતિંગ વેરા ઉઘરાવવામાં આવે છે. આજે જ્યારે લોકો સમસ્યા ઊભી થઈ છે, દર વર્ષે આવી સમસ્યા છે, ત્યારે લોકો ફોન કરે છે, ત્યારે લોકોને જવાબ આપે છે કે અમે શું કરીએ. અને સરપંચ, ઉપસરપંચ તમામ લોકો પોતાના ફોન બંધ કરીને બેસી ગયા છે અને લોકો આજે કોઈ લેવા દેવા જ નથી, કોઈ અહીંયા ભાવ પૂછવા આવતું નથી. અહીંના સોસાયટીના રહીશ છે, તેમણે પોતે જ ફોન કર્યા પંચાયતની અંદર. શું કીધું તમને? સવારે મેં ફોન કરેલો, તલાટી મંત્રીને ફોન કરેલો, તો એણે એવો જવાબ આપ્યો કે હું ત્યાં આવીને શું કરું. તો વેરો લેવામાં પણ આ ગ્રામ પંચાયતમાં તમારી જવાબદારી આવે છે ગ્રામમાં કે તમારે શું કરવાનું. તો તમે આવીને એવો જવાબ આપો છો કે હું શું કરું. તો સરપંચને ફોન કર્યો તો સ્વિચ ઓફ કરીને, ઉપસરપંચને ફોન કર્યો તો એ પણ સ્વિચ ઓફ કરીને બેઠા છે. તો આ અત્યારે મુસીબતમાં છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, બરોબર છે. તો તમે બધા ફોન બંધ કરીને બેઠા છો. તમે કેટલી વાર રજૂઆત કરી ગ્રામ પંચાયતમાં? આજથી 1-2 વર્ષ પહેલાં પણ રજૂઆત કરેલી હતી, આ વર્ષે પણ રજૂઆત કરેલી છે, તો પણ ધ્યાનમાં લેતા નથી. હાલો. નમસ્કાર મિત્રો, હું છું હરેશ વડાલિયા અને આ તમે જોઈ શકો છો લસકાણાથી ખોલવડ જતો રોડ. એ દર ચોમાસે આ જ પરિસ્થિતિ હોય છે. ગોઠણ સુધીના પાણી અહીંયા ભરેલા છે. લોકોને આ 3 દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચૂંટણી ટાણે નીકળી પડતા નેતાઓ અને એના મળતિયાઓ અત્યારે બધા ભૂગર્ભની અંદર ઉતરી ગયા છે. કોઈ દેખાતા નથી. લોકોની પરિસ્થિતિ શું છે એની સાથે લોકોને કોઈ લેવા દેવા નથી. અહીંયા જે આ સિદ્ધિવિનાયક શોપિંગ બનાવ્યું ત્યારે ત્યાં ખુલ્લી ગટર હતી નીચે, તે નાના ભૂંગળા નાખી અને પુરાણ કરી દેવામાં આવ્યું, જેના લીધે આ પાણીનો નિકાલ અટકી ગયો. અહીંયા નાના ભૂંગળા છે તેમાંથી થોડું પાણી જાય છે. તો માત્ર ને માત્ર વેરા ઉઘરાવવામાં પાવરધા એવા ખોલવડ ગ્રામ પંચાયત કે જેઓ વેરા ઉઘરાવવા ટાણે રિક્ષાની અંદર ડીજે આખા ગામમાં ફેરવે છે કે આટલી તારીખ સુધીમાં વેરો ભરી દો, નહીં તો પેનલ્ટી લાગશે. તો લોકોની પાસે વેરા ઉઘરાવી અને જે ચોમાસાની પહેલાં જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ એ કામગીરી બિલકુલ થતી નથી. કોઈ ગટર કે નાળા સાફ થતા નથી. કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ લગભગ 7 થી 8 વર્ષથી સમસ્યા છે. અહીંયા અનેક સોસાયટીઓ આવેલી છે. લોકોને કામ ધંધા રોજગાર જવાનું હોય તો એ પણ બંધ થઈ જાય છે. અને